રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને લઈને ચર્ચાઓ એટલી બધી એટલા માટે થાય છે કારણ કે એક આખી ઘટના સામે આવી કે જેમાં નિર્લિપ્ત રાયે 2 વર્ષ જૂના કેસને લઈને કાર્યવાહી હાથ ધરી છે અને ખાસ કરી અને આખી બાબતમાં 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા અને હવે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી રહી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ ગ્રામ્ય વિસ્તારનો એક કેસ કે જેણે રાજકોટના જે સમગ્ર પોલીસ બેડા છે એમાં ખળભળાટ મચાવ્યો હતો। આખા કેસને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ અને હોબાળો પણ થયો, પરંતુ હવે આ આખા હત્યાના ગુનામાં આખરે પોલીસે એક મોટી સફળતા મેળવી છે અને એ સફળતા મેળવી છે 780 દિવસ પછી, અને એ પણ જ્યારે નિર્લિપ્ત રાય રાજકોટના રેન્જ આઈજી બન્યા અને એના પછી। ખાસ કરી અને આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો દુષ્કર્મ અને પોક્સો કેસની પીડિતાના કાકાની કરપીણ હત્યાને લઈ અને આખો કેસ હતો અને આખા કેસમાં છેલ્લા 2 વર્ષથી કાયદાના હાથથી ભાગતા ફરતા 2 મુખ્ય આરોપીઓને પોલીસે હવે દબોચી લીધા છે। ખાસ કરીને જો ચર્ચા કરીએ તો ફરિયાદ નોંધાયાના પૂરા 781 દિવસ બાદ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં અગાઉ પોલીસની ગંભીર બેદરકારી સામે આવતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે 4 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા, જેના પગલે સમગ્ર પોલીસ બેડામાં પણ ખળભળાટ મચ્યો હતો અને હવે આરોપીઓની ધરપકડ થયા બાદ પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડદરી પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો એમાં 2 આરોપી જો મર્ડર કરનાર હતા એને પહેલા અટક કરવામાં આવેલા હતા, મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસીસિંહ જાડેજા। આ કેસમાં એક ઓર આરોપીને અટક કરવામાં આવ્યો છે જેનું નામ પૃથ્વીરાજસિંહ હર્ષદસિંહ જાડેજા છે। એ જો પૂર્વ આરોપી હતો એનો કાકાનો દીકરો થાય છે અને ઇન્સ્ટાગ્રામ મારફતે એવું કન્ટિન્યુ આરોપીના સંપર્કમાં હતો અને જો મરણ જનાર છે એની લોકેશન, એનો કઈ ગાડીમાં ફરે છે, કઈ ગાડી લીધી છે, તમામ ઇન્ફોર્મેશન છે એ આરોપીને આપતો હતો। તો એને પણ પૂછતાછ કર્યા પછી આના બંનેના મોબાઈલ કબજેમાં લેવામાં આવ્યા છે, બંને મોબાઈલ FSLમાં મોકલવામાં આવી રહ્યા છે અને આને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે। હાલ જેટલા લોકો આરોપીઓના સંપર્કમાં હતા આ 2 વર્ષ દરમિયાન આ તમામ લોકોને બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે। અમે ફાઇનાન્શિયલ ડિજિટલ તમામ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી રહ્યા છીએ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધાર ઉપર આગળ વધી રહ્યા છીએ। જે લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જો પણ હેલ્પ કરી છે આ તમામ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। નહીં, એના વિરુદ્ધમાં બીજો કોઈ ગુનો નથી। આ જ ગુનામાં મદદગારી કરી હતી। આ કાકા તાઉના ભાઈ થાય છે, તો આ હિસાબે એના પાસે ઇન્સ્ટાગ્રામ કોલથી સંપર્કમાં હતો આરોપી અને ઇન્સ્ટાગ્રામ કોલ ઉપર જ આ તમામ માહિતી આપતો હતો। જે દિવસ બનાવ બન્યો આ દિવસમાં પણ બંને ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં હતા। તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને નાનો મોટો જેનો જે રોલ મળશે કોઈને પણ છોડવામાં આવશે નહીં। ખાસ કરીને આ કેસને લઈને ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી હતી કે આટલા દિવસો થઈ ગયા, આટલો ગંભીર ગુનો છતાં પોલીસ આ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી હતી। પોલીસની ગંભીર બેદરકારીને લઈને પણ સવાલો ઊભા થયા, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક નિર્લિપ્ત રાયની જે રીતે ચર્ચાઓ થઈ હતી કે નિર્લિપ્ત રાય જેવા જ રાજકોટના રેન્જ આઈજી બન્યા છે એટલે હવે આજુબાજુના વિસ્તારમાં ગુંડા તત્વોની પણ ખેર નથી ને એની સાથે સાથે પોલીસ કે જેઓ ફરજમાં ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એમની ફરજ નિભાવતા નથી અને ફરજ નિભાવવામાં બેદરકારી કરે છે એમની પણ ખેર નથી, એવી ચર્ચાઓ થઈને નિર્લિપ્ત રાયે આખરે બતાવ્યું પણ ખરા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરીને। આ કેસમાં ખાસ કરીને ચર્ચાઓ એવી હતી કે આરોપીઓ પોલીસના હાથમાં આવતા કેમ નથી અને ત્યારબાદ આખા કેસમાં જ્યારે નિર્લિપ્ત રાયે કામ કરવાનું ચાલુ કર્યું અને હવે આરોપીઓની ધરપકડ પણ થઈ ગઈ છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।